વિસનગર એડિશનલ કોર્ટે પોસ્કોના આરોપીને 20 વર્ષની સખત કેદ અને 27,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. નમસ્કાર. આદિ દરજી વિસનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સરકારી વકીલ. પ્રથમ તો બધાને સાલ મુબારક, નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. નામદાર કોર્ટે આજે એક કુટુંબિક વ્યક્તિ દ્વારા પોસ્કો કોર્ટે એક થતા અત્યાચાર અને બળાત્કાર ઉપર મહત્વનો ચુકાદો આપ્યો. સમાજમાં એક લાલ બત્તી સમાન છે જે ખોડામની પંથકની એક 16 વર્ષની સગીરા કે જે સેક્સ વિશે કંઈ જાણતી નથી, છતાં એવી દીકરીને એના જ કુટુંબિક કાકો દિનેશજી, કુબેરજી, તેજાજી એને 29/4/24 રોજ ફોસલાવી, લલચાવી, પ્રલોભનો આપી તેને ત્યાંથી ભરૂચ લઈ ગયો. ભરૂચ લઈ ગઈ, ખેતરમાં નાખી દીધી. એના પર અત્યાચાર કર્યા, બળાત્કાર કર્યો, એનું મોઢું દબાઈ નાખ્યું. ત્યાર પછી બાજુમાં એક તબેલામાં લઈ ગયો અને એ તબેલામાં એને ત્યાં રાખી. પણ તબેલાના માલિક ઇકબાલભાઈ ને શંકા જતા પોલીસ બોલાવી અને બંનેને પકડી ગયા. સદર કેસ સતલાસણ પોલીસ સ્ટેશનમાં 6/5/24 રોજ એફઆઈઆર નોંધાઈ એના પિતાએ. ત્યારબાદ અમારી કોર્ટમાં એડિશનલ પોસ્કો કોર્ટ કે જે સિદ્દીકી સાહેબની કોર્ટમાં ચાર્જશીટથી આવતો અમોએ સદર કામે 9 સાહેબ 22 દસ્તાવેજી પુરાવા રજૂ કરી અને સમાજમાં એનો ખરેખર કુટુંબિક કાકો થતો હોવા છતાં કૃત્ય કરે એ શોભનીય ન હોય. સદર કામે એક સમાજમાં દાખલો બેસે તે માટે ઉપલી કોર્ટના જજમેન્ટો રજૂ કરી અને એમાં મોટા મોટી સજા થાય, પૂરેપૂરી સજા થાય તેવી દલીલો કરી, જે નામદાર કોર્ટે માની અને મેડિકલ પુરાવો, ઉંમરનો પુરાવો, સાહેબોના નિવેદનો, તપાસ કરનાર અધિકારીના પુરાવાને ધ્યાને રાખી નામદાર કોર્ટે પોસ્કો એક્ટની કલમ 4(5)L માં તથા ઇતર કલમોમાં મળી 20 વર્ષની સખત કેદની સજા કરી, 27,000 દંડ કરે અને દીકરી સગીરને નામદાર કોર્ટે 3 લાખ રૂપિયાનું વળતર આપવાનો ન્યાયિક હુકમ કરી. એક સમાજમાં પોતાના કુટુંબ દ્વારા થતા અત્યાચાર અટકાવવા માટે લાલ બત્તી સમાન જજમેન્ટ આપી છે, જે સીમા છે.